શું થયું ભાઈ? હે શું થયું? શું થયું? લીંબુ ભૂવે તો શું થાય બેન? તમને કઈ દુખાવો નથી થતો ને? બહુ તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં આજે આગળ તમે વિડીયો જોયો એ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને બેનને આખરે શું થયું છે ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું ને એની સાથે સાથે મારા ભાઈઓ વિડીયો છે એ તમને આખો બતાવી નાખવાનું છું. એટલે ખાસ કરીને જે વિડીયો છે એ સાહેબ તમે છેલ્લે સુધી જોતા રહેજો, તમને બધી માહિતી પણ આપી દઈશ અને વિડીયો પણ આપી દઈશ ને સાહેબ વિડીયો જોઈને તમે પણ ધ્રુજી જશો. હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમને ખબર છે સાહેબ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને સૌથી પહેલાં હું તમને એ વિડીયો બતાવવાની કોશિશ કરતો હોઉં છું. એમાંથી ભાઈ ઘણા બધા લોકો એટલે 1,84,000 લોકોએ આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખી છે. તો મારા વાલા તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે 1,84,000 જે લોકો છે એમને પૂરેપૂરો ભરોસો છે તમારો ભાઈ અલ્કેશભાઈ ઉપર કે સાચા વિડીયો મળતા રહેશે. તો ખાસ કરીને મારા વાલા સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો અત્યારે જે તમે આ બેન જોઈ રહ્યા છો, આ બેનનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને તમને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમા કે જ્યાં અનેક લોકો દૂર દૂરથી આવતા હોય છે અને જંગલની અંદર આ પરિક્રમા કરવાની હોય છે. લગભગ 36 કિલોમીટરનો રૂટ હોય છે અને એની આજુબાજુ ફરવાનું હોય છે. હવે તમે વિચારી શકો છો કે જ્યારે જંગલ હોય ત્યારે સ્વાભાવિક રીતે ભાઈ જંગલના જાનવરો તો હોય જ છે અને એની સાથે સાથે ભાઈ કીડી, મકોડા, વિંછી, સાપ આ બધું સ્વાભાવિક રીતે ત્યાં જોવા મળતું હોય છે. અને એમાંથી જે બેન તમે આગળ જોયા હશે એ બેનને વિંછી કરડી છે અને એ બેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ભાઈ, કેમ કે પરિક્રમા કરતા હોય ને સાહેબ જાનહાની તો ન જ થાય ને ભાઈ. તો આ વિડીયો બેનનો વાયરલ થઈ રહ્યો છે. તો બસ જે માહિતી હતી મારા ભાઈ તમને વિડીયોની અંદર દઈ દીધી છે. બાકી મળી છે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે મારા ભાઈઓ આપણે મળશું એક નવા વિડીયોમાં. બસ આજ માટે આટલું જ રાખીએ છીએ.